પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિમાં ગુરુના મહત્વને ઉજવતો ખાસ તહેવાર છે. આ દિવસે અષાઢી પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે અને ભગવાન વેદવ્યાસના જન્મદિવસ તરીકે પણ ઓળખાય છે, જેમણે મહાભારત તથા ચારેય વેદોની રચના કરી. ગુરુ એટલે જ્ઞાનનો પ્રકાશ આપનાર. વિદ્યાર્થીઓ માટે ગુરુ ભગવાન સમાન હોય છે. આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે સ્માર્ટફોન તેમજ કમ્પ્યુટર જેવા ઉપકરણો છે, જેમાં ઇન્ટરનેટ ઉપર આપણે ગમે તે સર્ચ કરવાથી સંઘળી માહિતીઓ આપણને મળી રહે છે. તો પછી આપણને ગુરુની શિક્ષકની શી જરૂર હોય છે? પરંતુ આજની પેઢી એમ નથી જાણતી કે તે માહિતી એ એક સળગવ્યા વગરના દીપક તેમજ રંગ વગરના ચિત્ર જેવી લાગે છે. શિક્ષક એ આપણા જીવનમાં એવા વ્યક્તિ છે જે આપણા અંધકારરૂપી દીપકની જ્યોતને જલાવીને પ્રકાશ આપનાર છે. આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના ગુરુઓની આરાધના કરે છે અને તેમને ઉપહાર આપે છે. શાળાઓ અને આશ્રમોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વ્યાખ્યાન યોજાય છે. ગુરુ પૂર્ણિમા માત્ર શૈક્ષણિક ગુરુ માટે નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રે માર્ગદર્શન આપનારા વ્યક્તિઓ માટે છે. આ તહેવાર દ્વારા આપણે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ અને તેમની શીખવાણીને સન્માન કરીએ છીએ. ગુરુ પૂર્ણિમા આપણને સાચા માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે અને ગુરુની મહિમાને માનીને જીવનમાં સફળ થવાની દિશા આપે છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુના ઋણ ચૂકવવા તેમજ યાદ કરવાનો. આજના દિવસે શિષ્ય ગુરુને દક્ષિણા આપી અને ઋણમાંથી મુક્ત થાય છે. આજના દિવસે શિષ્ય પોતાના ઈષ્ટ ગુરુને પૂજન અને વંદન કરીએ છીએ. અસ્તુ.